અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે સુરતથી જ્યારે મર્ક્યુરાઇઝ ડિસ્ટોપીનો અમારે જે લાડકા કુશબાબુ આવ્યા છે ત્યારે આજે થોડુંક મર્ક્યુરાઇઝ ડિસ્ટોપી, સેલેબર પાલ્સી અને એટેક્સિયા આ 3 રોગ એવા છે કે જેની વિશ્વમાં ક્યાંય દવા નથી. ઘણા લોકો મને પૂછે છે કે મર્ક્યુરાઇઝ ડિસ્ટોપીમાં શું થાય, તો આજે આપણે જણાવું જેટલું જ્ઞાન છે એટલું, કારણ કે હું ડૉક્ટર નથી, હું કાંઈ વૈદ્ય નથી, પણ મારા ડૉક્ટર મિત્રો ઝાઝા છે અને વૈદ્ય મિત્રોએ મારે રાજસ્થાન, મહારાષ્ટ્ર બધે જબરજસ્ત ગ્રુપ છે ભગવાનની દયાથી. એમાંય છેલ્લે તો બાકી રહેતું હતું તો અમારા ભાઈ, શું નામ આપનું? જિજ્ઞેશભાઈના ફેમિલી ડૉક્ટર જોડે મારે બહુ ગાઢમાં વાત થઈ અને એને મને બધું બહુ સમજાવ્યું, બહુ સપોર્ટ આપ્યો. એ કે આની અંદર કોઈ દિવસ ક્યાંય રિઝલ્ટ લીધું નથી, તમે આ કિડનીની અંદર સુધારો બતાવ્યો. હવે આ મર્ક્યુરાઇઝ ડિસ્ટોપીમાં પહેલાં તો એના પગ પકડે છે, પછી કિડની ઉપર અસર થાય છે, એટલે કિડની એનો ફેલ થાય છે. પછી લીવરને પકડે છે, એટલે લીવરની અંદર એનું એસજીપીટી ને આ તે બધું નબળું થવા માંડે છે. પછી એનાથી આગળ વધે છે અને હૃદય સુધી પહોંચે છે, હૃદયમાંથી પછી મગજ સુધી પહોંચે છે. એટલે ડૉક્ટરો એને કહે છે કે આનું આયુષ્ય અમને બહુ લાંબુ દેખાતું નથી. પરંતુ ડૉક્ટરો પાસે આની દવા નથી. કારણ શું છે કે બધા અવયવો શિથિલ કરી નાખે છે, બધા અવયવો આના નબળા કરી નાખે છે. દાખલા તરીકે આવા તમે મર્ક્યુરાઇઝ ડિસ્ટોપીવાળા બાળકો જોશો તો એ પગની પેંડી ઊંચી રાખીને ચાલતા હશે, પણ આનો વિડીયો તમે મોકલો છો છેલ્લા 20 દિવસથી હું જોઉં છું કે હવે એની પગની પેની નીચે રાખીને દોડે છે. બરાબર, એના વિડીયો તમે મને દર અઠવાડિયે મોકલતા હો છો. એમાં હું સર્વે, અમારા ગ્રુપમાં બધે સર્વે થતો હોય. બરાબર, એટલે આપણે આની અંદર ઘણી વખત માની લો કે દવા નથી, પણ દવા નથી એટલે એલોપેથીમાં નથી. બરાબર, બાકી તો બીજું ક્ષેત્ર છે જ, કુદરતે નિર્માણ બધું કરેલું જ છે ને, કે એલોપેથીમાં નથી.